GTN मीडिया नेटवर्क नवा रंग रूप साथे। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब करें। ગુજરાત પોલીસના સાયબર ક્રાઇમ દ્વારા સાયબર ક્રાઇમની તપાસ અને માટે રાહતના સમાચાર એ છે કે સાયબર ક્રાઇમનો ભોગ બનેલા કુલ 28,000 બેંક ખાતાઓ અનફ્રીઝ કરવામાં આવ્યા છે। તાજેતરમાં ગુજરાત પોલીસે સાયબર ક્રાઇમનો ભોગ બનેલા હજારો મધ્યમ વર્ગીય લોકોની પીડાને ઘટાડવા માટે એક મોટો પ્રયાસ કર્યો છે। સાયબર ક્રાઇમની તપાસમાં તેમના સહયોગના કારણે અગાઉ લોક થઈ ગયેલા કુલ 28,000 બેંક ખાતાઓ અનફ્રીઝ કરવામાં આવ્યા છે। આ પગલું એ પીડિતોને નોંધપાત્ર રાહત આપશે કે જેઓ ખોટી રીતે પેમેન્ટ સ્વીકારીને છેતરપિંડીનો ભોગ બન્યા છે અથવા તો અજાણતા આ પ્રકારની યુક્તિઓમાં ફસાઈ ગયા છે। રિફંડની રકમ અને હોલ્ડ પર મૂકવામાં આવેલી રકમમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે। 2024માં રિફંડ કરેલી રકમની ટકાવારી 46.42% છે, જે 2023માં માત્ર 17.93 હતી। 30 જૂન 24 સુધી હોલ્ડ પર રાખવામાં આવેલી એટલે કે અટકી ગયેલી રકમ કુલ 114.90 કરોડ છે, જે અને 2024માં રિફંડ કરાયેલી રકમ 53.34 કરોડ છે। આ તફાવત દર્શાવે છે કે ઓથોરિટીએ સાયબર ક્રાઇમના પીડિતોને સમયસર રાહત મળે એ સુનિશ્ચિત કરવા માટે સક્રિય પગલાં લીધા છે। પોલીસે એકાઉન્ટ ફ્રીઝ કરવા અંગેની તેમની પોલિસીમાં પણ સુધારો કર્યો છે। નવી પોલિસી અસરકારક રીતે ગુના નિવારણ અને નિર્દોષ પક્ષો પર નાણાકીય બોજ ઘટાડવા માટે સંતુલન જાળવવા માટેનું એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે, જે કુલ રકમને બદલે ખાતાના એ ભાગને ફ્રીઝ કરે છે જે છેતરપિંડીથી અસરગ્રસ્ત હોય। તેઓ હવે આ એકાઉન્ટને બદલે માત્ર છેતરપિંડી સાથે સંકળાયેલી ચોક્કસ રકમને જ ફ્રીઝ કરશે। આ ફેરફારનો હેતુ મધ્યમ વર્ગની વ્યક્તિઓ પરના નાણાકીય તણાવને ઘટાડવાનો છે, જેઓ આખું બેંક એકાઉન્ટ લોક થઈ જવાના કારણે માટે મુશ્કેલીઓનો સામનો કરે છે। મધ્યમ વર્ગના લોકો સાયબર ક્રાઇમના લીધે આર્થિક રીતે પ્રભાવિત થયા હોય છે અને એકાઉન્ટ ફ્રીઝ થવાના કારણે તેઓ પોતાના ખાતામાં રહેલી રકમ મેળવવા માટે અસમર્થ હતા। હવે તેમના એકાઉન્ટના અનફ્રીઝ થઈ જવાના કારણે એટલે કે ખુલી જવાના કારણે તેઓની મોટી રાહત અનુભવી છે। આ પગલું એવા લોકો માટે ખરેખર રાહતદાયી છે જેઓ ખૂબ ધનવાન નથી અને મોટા ભાગે રોજિંદા વ્યવહાર માટે તેમના બેંક ખાતાઓ પર આધાર રાખે છે। ઓથોરિટીએ વિનંતી કરી છે કે જેમને પણ એવું લાગતું હોય કે તેમના એકાઉન્ટ ભૂલથી ફ્રીઝ કરવામાં આવ્યા છે, તેઓ સાયબર ક્રાઇમમાં તેમની બિનસંડોવણી દર્શાવતા પુરાવા સાથે આગળ આવે। એક પછી એક કેસના આધારે આ એકાઉન્ટની સમીક્ષા કરવામાં આવશે અને ત્યારબાદ શક્યતા અનફ્રીઝ કરવામાં આવશે। ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવેલી આ નિર્ણાયક કાર્યવાહી સાયબર ક્રાઇમ પીડિતોને થતા અન્યાયોને ઘટાડવાની તરફેણમાં લેવાયેલા નોંધપાત્ર પગલાં દર્શાવે છે। ખાતા ફ્રીઝ કરવા અંગેના અભિગમમાં સુધારો કરીને તેમજ પીડિતોને આગળ આવવા માટે પ્રોત્સાહિત કરીને ઓથોરિટી અસરગ્રસ્ત વ્યક્તિઓ પર તાત્કાલિક નાણાકીય અસર અને સાયબર ક્રાઇમના વ્યાપક મુદ્દા બંને પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે। પંચમહાલ જિલ્લામાં સાયબર રિફંડ પોર્ટલમાં આવેલી અરજીઓ કુલ 2160 હતી, તેમાંથી 1462 અરજીઓનો નિકાલ કરવામાં આવેલો છે। 2,84 લાખ રૂપિયા ફ્રી થયેલા, તેમાંથી 41 લાખ રકમ પરત આપવામાં આવેલી છે। કુલ સાયબર ક્રાઇમની અવેરનેસ માટે જિલ્લાની અંદર કુલ 23 પ્રોગ્રામો કરવામાં આવેલા છે।